હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર. અને આજે આપણે બનાવવાના છીએ એકદમ સિમ્પલ અને ટેસ્ટી એવું ભરેલા ભીંડાનું શાક. તો સૌથી પહેલા આપણે એક બાઉલની અંદર ચણાનો લોટ લઈ લીધો છે. અહીંયા 3 થી 4 ચમચા જેટલો મેં ચણાનો લોટ લીધો છે અને નાની સાઈઝની વાટકી છે એટલે 1.5 વાટકી થઈ ગઈ. હવે અહીંયા ઉપરથી આપણે બધા મસાલા એમાં કરી લેવાના છે, જેમાં મેં આદુ, મરચા, લસણની પેસ્ટ એડ કરી છે. ઉપરથી ઘરના બેઝિક મસાલા જેમાં મરચું પાવડર, હળદર, ધાણા જીરું, મીઠું અને ધાણા જીરું છે મેં થોડું વધારે ક્વોન્ટિટીમાં લીધું છે. હવે ઉપરથી આપણે હિંગ એડ કરી છે અને અહીંયા 2 ચમચી જેટલી મેં ખાંડ એડ કરી છે. ભરેલા શાક બનાવી અને થોડી ખાંડ કે ગોળ એડ ન કરીએ તો ક્યાં મજા થોડી આવે. તો હવે ઉપરથી 1 ચમચી તેલ અને થોડા ધાણા ભાજી એટલે કે કોથમીર એડ કરી છે. હવે આ બધું જ છે અને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. હા, મેં અહીંયા તેલ થોડું ઓછી ક્વોન્ટિટી રાખ્યું છે અને જ્યારે મસાલા મિક્સ કરતી હતી ને ત્યારે મને થોડો કલર એમ કે ઓછો લાગ્યો, એટલે મેં ઉપરથી અહીંયા અડધી ચમચી કાશ્મીરી મરચું એડ કરી દીધું છે. કાશ્મીરી મરચાથી શું થશે, કલર એકદમ સરસ આવશે. હવે જો આ રીતના આપણે મસાલો આ રીતના છૂટો છૂટો બનાવવાનો છે. હા, બધા તેલ વધારે એડ કરે છે અને થોડો પચકતો એટલે કે એકદમ સોગી ટાઈપનો મસાલો બનાવે છે, પણ હું જ્યારે ભરેલા ભીંડા બનાવું ને ત્યારે મને આવો થોડો દરદરા જેવો હોય ને સૂકો મસાલો એ વધારે મજા આવે છે. અહીંયા મેં 250 ગ્રામથી થોડા ઉપર એટલે કે 300-350 ગ્રામ જેટલા મેં ભીંડા લઈ લીધા છે. હવે આપણે ભીંડાને ઉપરથી અને નીચેથી ડીટીયાનો ભાગ છે કટ કરી લેવાનો છે. ત્યારબાદ આ રીતે આપણે વચ્ચે એક કટ લગાવી દેવાની છે અને જો આ રીતના ભીંડા છે એ વચ્ચેથી ખુલે ને એ રીતે, એટલે કે આપણને એકદમ આસાની રહે ભીંડા છે એ ભરીને બનાવવા. હવે અહીંયા હું શું કરું છું કે ડાયરેક્ટ ભીંડા ભરું છું. હા, ઘણી વખત લોકો અલગ અલગ રીતથી બનાવે છે કે ભીંડા છે અને આ રીતના ચીર કરી પછી તળી અને પછી ડાયરેક્ટ મસાલો વઘાર કરી દે છે, પણ આજે અહીંયા આપણે પ્રોપર ભીંડા છે અને ભરીને બનાવવાના છે. તો ઉપર અને નીચેથી ડીટીયાનો ભાગ કટ કરી લેવાનો છે. આ રીતે વચ્ચે એક કટ લગાવી અને બધા ભીંડા છે એ આપણે રેડી કરી લેવાના છે. તો અહીંયા બધા ભીંડા છે એ આપણા ભરવા માટે સમારાઈ એટલે કે કપાઈ અને રેડી થઈ ગયા છે. તો જો આ રીતના મેં બધા ભીંડા છે એને કટ કરી લીધા છે. હવે ભીંડાને એક બાજુ મૂકી દઈશું અને મસાલો છે એ લઈ લેવાનો છે અને આ રીતના આપણે દબાવતા જઈ અને મસાલો ભરી દેવાનો છે. હા, તમને એમ થશે કે આટલો કોરો મસાલો, પણ રિયલીમાં એકવાર તમે ટ્રાય કરજો, તમને એમ થશે કે વધારે તેલવાળા કરતા આ રીતનો સહેજ કોરો મસાલો હશે ને તો વધારે એમાં ખાવાની મજા આવશે. તેલ સાથે ચડશે ને ત્યારે વધારે મજા આવશે. મને પર્સનલી આ રીતનો કોરો મસાલો હોય ને ભીંડામાં જ, સ્પેશિયલ ભીંડા માટે જ તો વધારે મજા આવે છે. તો બસ આપણે આ રીતના બધો મસાલો છે એ આ રીતે ભીંડાની અંદર ભરી અને રેડી કરી લીધા છે. તો જો આપણે અહીંયા ભીંડા છે એ ભરાઈ રેડી થઈ ગયા છે અને ભીંડા ભરાતા પણ થોડો અહીંયા મસાલો વધ્યો છે, લગભગ અડધી વાટકી જેટલો. તો આ મસાલો છે આપણે યુઝ કરવો હોય તો તમે ભીંડામાં ઉપરથી યુઝ કરી શકો છો, જેમ હું કરીશ એવી રીતે, અથવા તો ડબ્બો ભરી તમે એને કોઈ બીજા શાકમાં કે એમાં પણ યુઝ કરી શકો છો. હવે અહીંયા એક કઢાઈની અંદર આપણે વઘાર કરી લઈએ. એના માટે મેં અંદર તેલ એડ કર્યું છે, ઉપરથી થોડું જીરું એડ કરી લીધું છે, રાઈ પણ એડ કરી શકો છો. હવે ઉપરથી આપણે થોડી હિંગ એડ કરી જે બધા ભીંડા હતા એને આપણે તેલ સાથે મિક્સ કરી લેવાના છે, એટલે કે કઢાઈની અંદર એડ કરી અને આ રીતના આપણે તેલ સાથે પહેલા તો મિક્સ કરી લેવાના છે. હા, ગેસની ફ્લેમ છે એને તમે ધીમી રાખજો. જો વધારે પડતી રાખશો તો શું થશે, ઉપરથી ભીંડા છે એ થોડા બળવા માંડશે અને વચ્ચે જે મસાલો છે ને સરખી રીતે ચડાશે નહીં. તો પહેલા આપણે ભીંડા છે એને આ રીતે તેલ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે અહીંયા હું ઉપરથી જે આપણો કોરો મસાલો વધ્યો હતો ને ભરેલો એ એડ કરી લેવાનો છે. ત્યારબાદ ભીંડાને અડકવાનું નથી, એટલે કે મિક્સ કરવાના નથી. ઉપરથી ખાલી આ રીતે ભભરાવી થાળીથી ઢાંકી લગભગ 3 થી 4 મિનિટ માટે એને આપણે રહેવા દઈશું, જેથી વરાળના લીધે મસાલો છે થોડો ઘણો ચડી જાય. તો 3 થી 4 મિનિટ બાદ આ રીતે આપણે તાવીથા અથવા ચમચાની મદદથી એને આપણે મિક્સ કરી લેવાનો છે. અને હા, તેલનું પ્રમાણ થોડું વધારે રાખજો તો ભીંડાને શું છે ચડતા વાર ન લાગે. હવે આપણે ઢાંકણ ઢાંકી ફરીથી એને 3 થી 4 મિનિટ થવા દઈશું. તો જો અહીંયા 3 થી 4 મિનિટમાં જ આપણા ભીંડા છે એ સરસ રીતે, થોડું વધારે તેલ હશે ને તો તેલમાં થોડા ક્રિસ્પી જેવા પણ થઈ જશે, તો અને થોડા ચડી પણ ગયા છે. તો બસ આ રીતે આપણા ભીંડા છે એ સરસ રીતે ચડી ગયા છે અને અમુક ભીંડા છે નીચે તેલના લીધે ક્રિસ્પી પણ થઈ ગયા છે. તો હવે ભીંડા છે અને શાક એટલે કે સર્વ કરી લઈશું. તો રેડી છે આપણા ભરેલા ભીંડાનું શાક. છે ને એકદમ સિમ્પલ અને એકદમ ઇઝી, વધારે પડતા કોઈ મસાલા પણ નથી અને એટલું સરળ રીતે કેવી લાગે આજની તમને આ ભરેલા ભીંડાના શાકની રેસીપી. વિડીયો ગમે હોય ને તો લાઈક જરૂરથી કરજો.